Hello everyone and welcome back to 19.2 session 19.2 after a short break. Now you people might have been with a fresh mind, right? And now in this second part we are going to pass the journal entries or accounting entries for all the 10 transactions. We have already opened all the accounts before break. So now let us directly start with the entries. Here is the exercise number 13 and we have 10 transactions on your screen. Some of them are payments and some of them are receipts. Let us begin with the first one. Goods sold for cash, that is our income. Receipt, go to tally. Under voucher entries, we have payment right over here. It's not a payment, so you select receipt right over here, or from right hand side either you press F6 or click on this and you will have receipt. Automatically receipt number will also be generated by Tally itself. Okay, now which account? Cash. It sales. Now going back, અહીંયા આગળ આવું પૂછશે name of item, quantity, rate, amount. આપણે અહીંયા આઇટમ્સ તો ક્રિએટ કરી નથી. આપણને ક્યાં ક્વેશ્ચનમાં એવું કહ્યું છે કે which items are sold or what's the quantity or rate per unit, એવું ક્યાં આપણને કાંઈ કહ્યું છે? ગુડ્સ જ કહ્યું છે એટલે આને જસ્ટ આમ સ્કીપ કરી દેવાનું. એન્ટર આપશો એટલે સ્કીપ થઈ જશે અને પછી તમે ડાયરેક્ટ એની અમાઉન્ટ જે છે એ એન્ટર કરી શકશો. ધ અમાઉન્ટ ઇઝ 5 lakh. 5 lakh. ડન. અહીંયા તમે નેરેશન આપી શકો છો. ગુડ્સ સોલ્ડ ફોર કેશ. આપણે જે બીઈંગ લખતા ને બાબત જે એ, અને હવે તમે શું કરશો? એને એક્સેપ્ટ કરશો. ઇટ ઇઝ ડન. બેક ટુ exercise. Transaction number 2. Rent received 40,000. રિસીટનું વાઉચર છે જ અહીંયા જુઓ. અહીંયા જ્યારે તમે અહીંયા આગળ આપણે સિલેક્ટ કરી શકીએ કેશ. આ કેશ બેલેન્સ અત્યારે બતાવે છે. આ ઓટોમેટિક રોટેટ થતી રહેશે, ઓટોમેટિક ચેન્જ થતી રહેશે. જેમ જેમ આપણે ટ્રાન્ઝેક્શન કરતા જશું કેશમાં એમની પ્લસ માઇનસ બતાવશે. અત્યારે કેશ બેલેન્સ 5 લાખની છે. હમણાં એક ટ્રાન્ઝેક્શન આપણે કેશમાં રેકોર્ડ કર્યો એ એની જ છે. યુ નો દેટ. શું સિલેક્ટ કરશું? અહીંયા આપણી પાસે લિસ્ટ છે જ. અહીંયા સિલેક્શન આપો, રેન્ટ રિસીવ and the amount 40,000. It's very simple, very simple. Rent receive. નેરેશનમાં આપણે લખી નાખીએ રેન્ટ રિસીવ. અત્યારે નેરેશન આપવું, બરાબર? અત્યારે નેરેશન આપવું. અને એક્ઝામમાં જો એક્ઝામિનર ઇન્સિસ્ટ કરે કે નેરેશન આપજો તો ત્યારે આપવું. એમાં કંઈ ખોટું નથી. આપણે ક્યાં અહીંયા બીજું કંઈ કરવાનું છે? અહીંયા નીચે જ અહીંયા નેરેશન આવે છે ને આપણે આપી છીએ. Now transaction number 3. It is a salary paid. Salary paid. Paid છે એટલે આપણે પેમેન્ટ વાઉચર સિલેક્ટ કરશું. અહીંયા પ્રેસ F5 or payment. પેમેન્ટમાં ફર્સ્ટ એન્ટ્રી જ આવશે કારણ કે પહેલી જ એન્ટ્રી છે. કેશ salary. Select salary from the list. Here it is, salary paid. I forgot the amount. આપણે amount જોઈ લઈએ. Salary paid is 12,000, right? 12,000.
narration, salary, pay, and accept. Done. Then we have number 4, office expenses paid. So again, that will be a part of payment. Payment voucher છે screen ઉપર. Cash, office expenses. Select office expenses, and then amount 25,000. 25,000. આ internally practical હોય કે external practical યુનિવર્સિટી એમાં આવી જ એક્સરસાઇઝ પૂછાય હો, એ હું ખાસ યાદ રાખજો, આવું પૂછાય, આમાં કાંઈ બીજું ન હોય. હજી જો કે આ તો રિસીટ અને પેમેન્ટ બે જ છે, હજી પરચેઝ આવે, સેલ આવશે, કોન્ટ્રા આવે કે જર્નલ આવે, કાંઈ પણ આવે, એ બધા ટ્રાન્ઝેક્શન આવા જ હોય, બરાબર. આમાં કાંઈ બીજું ન હોય, ખોટી ઉપાધિ નહીં કરતા, બરાબર. અત્યારે ઓલરેડી પ્રેક્ટિસ વગર તમને આ બધું યાદ તો રહેતું જ જાય છે. જસ્ટ ઇમેજિન કે તમે લેબમાં આવશો અને પ્રેક્ટિસ કરશો, ત્યારે મેં કહ્યું જ છે કે તમારે આ બધી એક્સરસાઇઝ ફરીથી ત્યારે પીસી ઉપર કરી નાખવાની, ફટાફટ તમે કરી નાખશો. ઉલટાની મારે તમને નવી એક્સરસાઇઝ બનાવીને દેવી પડશે. Yeah, that is that much easy. What I want to tell you, it is very easy. સેમ 6 માં ટેલી આવશે, એડવાન્સ ટેલી, અને એમાં જીએસટી આવશે, અને જીએસટી ના બિલ બનાવવાના, જીએસટી રિટર્ન્સ ને એ બધું સેમ 6 માં આવશે. ત્યારે મજા આવશે. કોઈ વાતે પૂરું નતું થતું હોય, યુનિટ તો 4 જ હોય, પણ યુનિટ એવા હોય ઢગલા મોટે ટોપિક્સ હોય, અને બધા પ્રેક્ટિકલ યુનિટ્સ હોય, એ કઈ થિયરીનું યુનિટ ન હોય. ત્યારે તમે જો, અત્યારે તો you just enjoy the beginning of Tally. Anyways, we have entered the 4th transaction. Number 5, loan borrowed from ICICI Bank. હવે લોન બોરોડ એટલે પૈસા આવે એટલે રિસીટર્સ કહેવાય. You have to select the receipt voucher right over here from the menu. Get the receipt voucher. બીજું કે આપણે જ્યારે લોન બોરો કરીએ બેંક પાસેથી, ત્યારે એ આપણને કેશમાં ન આપે, they directly credit the amount in our bank account. બરાબર. ક્યાંય સાંભળ્યું તમે લોન લેવા ગયા હોય કાઉન્ટર ઉપરથી લોન લઈને કેશમાં આઈ લાવ્યા હોય બેગમાં નાખીને, શું લઈને જાઓ છો? તો કે લોન લઈને જાઓ છો. એવું કંઈ સાંભળ્યું? ઇટ ઇઝ નોટ એટ ઓલ પોસિબલ. It is from account to account. So they will give you the credit in your account. અને આપણું અકાઉન્ટ છે જ બેંક અકાઉન્ટ, એચડીએફસી બેંકમાં છે જ. જો આપણે અકાઉન્ટ બનાવેલું જ છે એચડીએફસી બેંકમાં, એટલે we will select HDFC bank account. અને શેની છે amount? Here it is. Select loan from ICICI Bank. Here it is. How much loan have we borrowed from ICICI Bank? 1 lakh. 1 lakh. That's it. Over here they will ask you check number, instrument number, or like that. એ કંઈ ન આપવું હોય તો અત્યારે સ્કીપ કરી દેવાનું. અત્યારે અહીંયા નેરેશનમાં લખી નાખીએ લોન બોરોડ ફ્રોમ ICICI Bank. That's it. And then you will accept it. It is under receipt title. So that is done. Half exercise is over. And now we are moving to number 6, interest on investment received. Again, it is received. બીજું કાંઈ કહ્યું નથી, એટલે કેશમાં આપણે એન્ટ્રી નાખી દઈએ. શેની છે? ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ. સિલેક્ટ ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ. અમાઉન્ટ પાછી જોઈ લઈએ. ઇટ ઇઝ 10,000. 10,000. And now narration, interest on investments
receive. Done? Now, number 7. Goods purchased for cash, rupees 1 lakh. Purchase share, obviously that's kind of payment. Take the payment from the menu. અહીંથી payment લઈ લ્યો. Cash માં છે. Payment માં third entry. Cash. Purchase account. Purchase કરશો એટલે પાછું પૂછશે item, quantity, rate, etc. You don't have such details, so just skip. Enter આપશો એટલે skip થઈ જશે. અને હવે ડાયરેક્ટ આવશે amount. Amount of purchase is 1 lakh. 1 lakh. Right? Narration. Goods purchased for cash. And accept. Seven transactions are hereby over. Number 8. One of our customers, Atkinson, deposited 50,000 in our bank account with HDFC directly. So the entry is to be passed in HDFC bank. But a deposit કર્યા છે એટલે આપણા માટે receipt જ કહેવાય. We are receiving the amount 50,000. Take receipt from the menu and the account will be HDFC bank. Select HDFC bank. Who has deposited? It is Atkinson. Atkinson account 50,000. Over here it will ask કે Atkinson એ તમને 50,000 શેના આપ્યા છે. તો અત્યારે જો અહીંયા આગળ આટલા ઓપ્શન છે, તમને એડવાન્સ આપ્યા છે, અગેન્સ્ટ રેફરન્સ આપ્યો. અગેન્સ્ટ રેફરન્સ એટલે શું છે કે ઓલરેડી તમારી પાસે એટકિન્સનનું કોઈ બીજો ટ્રાન્ઝેક્શન હોય, આગળ સેલ કર્યું હોય, એની સામે આપ્યા છે. ન્યૂ રેફરન્સ છે કે ઓન અકાઉન્ટ છે. આગળનો કોઈ રેફરન્સ ન હોય આગળના ટ્રાન્ઝેક્શનનો, તો એને ઓન અકાઉન્ટમાં જ રખાય. ઓન અકાઉન્ટ, ધેટ્સ ઇટ. ઓલરેડી એટકિન્સનનો કોઈ ટ્રાન્ઝેક્શન પહેલેથી આવી ગયો હોય અને એની સામે એણે પેમેન્ટ કર્યું હોય તો આપણે એને અગેન્સ્ટ રેફરન્સ એવું આપી શકશે. આગળ આવશે અગેન્સ્ટ રેફરન્સનો યુઝ જ્યારે આપણે પરચેઝ ને સેલ્સ લર્ન કરશું ત્યારે આવશે. ઓકે, સો અત્યારે ઓન અકાઉન્ટ રાખીએ 50,000. Again, it will ask for the check number or instrument number, bank account, bank name, etc. So on. here આપણે લખી નાખીએ amount received from Atkinson. You know Atkinson કોનું નામ છે? Have you heard this name, Atkinson? તમે બધાએ મિસ્ટર બીન જોયું હશે. મિસ્ટર બીન, a very famous, world famous comic character. એ મિસ્ટર બીનનું original name છે રોવન એટકિન્સન. So you can call him Mr. Bean, right? Anyways, આપણે અહીંયા કોઈની introduction આપવા માટે તો નથી જ. Number 9, stationery expenses paid. Back to payment. Take payment. Nothing specified, so make it in cash. Stationery expenses select કરવાના. And it is 8,000. હવે જો અહીંયા આગળ બેની ભેગી એન્ટ્રી આપી દેવી સ્ટેશનરી એક્સપેન્સની નીચે, હવે અહીંયા પૂરું કરી દેવું તો ઠીક છે, નહીતર હજી બીજી એન્ટ્રી આપી શકો, જોઈન્ટ એન્ટ્રી. કારણ કે આના પછીની એન્ટ્રી જુઓ એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સની છે, રાઈટ? તો એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સની અલગથી એન્ટ્રી આમાં ન આપવી હોય 25,000ની, તો અહીંયા ને અહીંયા બીજી એન્ટ્રી એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ આવી રીતે આપી દો તોય ચાલે. આ રીતે ચાલે.
તો બેનો ટોટલ જ બતાવશે. પણ આપણે અત્યારે ઓલું ડે બુક ડિસ્પ્લે કરવી છે ને એટલે આપણે આની એન્ટ્રી અલગથી કરીએ છીએ. તમે આમાં ભેગી આપી શકો. આપણે અત્યારે ખાલી સ્ટેશનરી એક્સપેન્સીસ આપ્યું અને હવે બીજી એન્ટ્રી આપી દઈ કેશ અકાઉન્ટમાં એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ 25,000. આપણે ઓમાં પહેલામાં નેરેશન આપતા ભૂલી ગયા પણ કંઈ વાંધો નહીં. એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ પે. તો અહીંયા આગળ આપણા બધા ટ્રાન્ઝેક્શન પૂરા થયા. All 10 transactions and now we are going up. We will refer the whole instruction again because see, record the following transactions books of Morgan Limited that we have already done. આપણે રેકોર્ડિંગ તો કરી લીધું. ટ્રાન્ઝેક્શન્સ 10 આપણે એન્ટર કરી લીધા છે. બરાબર છે. હવે આપણે ત્યાં આગળ અટકી નથી જવાનું. હવે આપણે આ બધી જે નીચેની એન્ટ્રી છે આવું જ પૂછશે તમને. ડે બુક બતાવો, કેશ બુક શો કરો. બરાબર છે. એટલે સપોઝ હું એક્ઝામિનર છું અને હું તમને કહું કે ડે બુક શો કરો. આ 10 ટ્રાન્ઝેક્શન તમે એન્ટર કરી લીધા. બરાબર. હવે તમે તમારી ડે બુક શો કરો. એટલે હવે આપણે ટેલીમાં જઈએ અને કંટ્રોલ ક્યુ પ્રેસ કરીએ એટલે આપણે ગેટવે ઉપર આવી ગયા. અહીંથી આપણે ડિસ્પ્લે મેનુમાં જઈએ. હિયર ઇટ ઇઝ ડિસ્પ્લે એન્ડ શો ડે બુક. So right over here at second place we have got day book. See, all 10 transactions are there. આપણે 10 transactions છે. યાર તમારે આનો સ્ક્રીનશોટ મોકલવાનો છે. લખી લેજો આનો. અને આ રીતે તમે ડિટેલ કરશો ને એટલે આખું આવું બતાવશે. ડિટેલમાં તમે મોકલી શકો. ડિટેલમાં ન મોકલવું હોય તો આ રીતે ખાલી 10 એન્ટ્રી. તો અહીંયા વાઉચર ટાઈપમાં ખબર પડી જાય. જો 5 પેમેન્ટ હતા અને 5 રિસીટ છે. 5 પેમેન્ટ 5 રિસીટ. એટલે તમને પૂછે ને એક્ઝામમાં એક્ઝામિનર કે તમારી ડે બુક બતાવો એટલે આમેય બતાવી દેવાની. અને કે એને પૂછવાનું કે તમારે ડિટેલમાં જોવી છે તો અહીંથી ડિટેલમાં પ્રેસ કરો તો આ ડિટેલમાં આવી ગઈ. બરાબર. એને પૂછી જ લેવાનું. તો આ ડે બુક શો થઈ ગઈ. આની તમે પીડીએફ બનાવી શકો. અહીંથી તમે પ્રિન્ટ કરો છો અને પ્રિન્ટમાં યસ આપશો એટલે પ્રિન્ટ તો થશે નહીં, સીધું સેવ થશે. એટલે અહીંયા આગળ નામ આપી દેવાનું ડે બુક અને એને સેવ કરી લેવાની. હવે આપણે જઈએ ડેસ્કટોપ ઉપર. તો જો અહીંયા આગળ આ ડે બુક નામની પીડીએફ આવી ગઈ. હવે તમે એને ઓપન કરો. આ તમે જાણો છો ઓલરેડી આપણે એક વખત કરી ચૂક્યા છીએ, રાઈટ, ઇન ધ પાસ્ટ. See that it is taking process. આ રે આ ડે બુક. આમાં કંપની નેમ, એડ્રેસ આ બધું આવી જાય. આ બધું આવી જાય. ક્લિયર ઇટ ઇઝ. તો આ રીતે પીડીએફ બનાવીને તમે ગ્રુપમાં મૂકી શકો છો. બરાબર છે. તો આવી 4 પીડીએફ બને. 4. હવે પાછા જઈએ. ડે બુક શો થઈ ગઈ. પછી બીજું શું શો કરવાનું છે? કેશ બુક. ઓકે ફાઇન. કેશ બુક. કેશ બુક ક્યાંથી આવશે? ગો ટુ અકાઉન્ટ બુક. કેશ ઇઝ અ કાઇન્ડ ઓફ અકાઉન્ટ બુક. અહીંયા અકાઉન્ટ બુકમાં જો કેશનું સેપરેટ આખું બતાવશે. કેશ તો આમાં બે બતાવશે. જો કેશ અને બેંક આપણે 2 અકાઉન્ટ છે, 2 બતાવશે. પહેલા આપણે આ જોઈ લઈએ કેશ. એન્ટર કરો એટલે આવી ગયું. જો ક્લોઝિંગ કેશ. આનો સ્ક્રીનશોટ આપવાનો છે કેશનો. અને એવી જ રીતે પાછા જઈએ અને HDFC બેંકનું અકાઉન્ટ એ ઓપન કરો. આનો સ્ક્રીનશોટ આપવાનો. બેયના આપવાના છે. અને આન્સર જે આમાં છે એ જ તમારો હોવા જોઈએ. એ કમ્પલસરી છે. તો આપણે કેશ બુક જોઈ લીધી. ક્યાંથી આવી હતી? અકાઉન્ટ બુકમાંથી. અકાઉન્ટ બુક ક્યાંથી આવ્યું હતું? ડિસ્પ્લે. ડિસ્પ્લેમાં થર્ડ ઓપ્શન અકાઉન્ટ બુક. એમાં કેશ બુક. એમાં 1 by 1 કેશ અને બેંક. સમજાઈ ગયું? આ તમે જાતે જાતે જ્યારે સમજતા હો ને ત્યારે લખતા જાજો, વળી ભૂલી જશો.
અને પછી તો શું છે, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ને બેલેન્સ શીટ છે તો એ તો અહીંયા ગેટવે ઉપર જ હોય. આ રહ્યું પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, હિયર ઇટ ઇઝ P&L અકાઉન્ટ. અહીંયા ડિટેલ કરવાનું એટલે આખું આવી ગયું શેમાં કઈ એન્ટ્રી છે. તમારે આવું ડિટેલ કરી પછી આખો સ્ક્રીનશોટ લેવાનો છે. ખાલી એન્ટ્રી જ નહીં, આવું આખું ડિટેલમાં એનો સ્ક્રીનશોટ મોકલવાનો છે. અને બેલેન્સ શીટ એની ઉપર જ છે. આ રહ્યું આ બેલેન્સ શીટ, આપણું રેગ્યુલર બેલેન્સ શીટ, એને આપણે અહીંથી ડિટેલમાં કરી નાખીએ એટલે આ રીતે આવી ગયું. તો એનો જે છે એ સ્ક્રીનશોટ આ જ રીતે ડિટેલમાં કરી અને બતાવવાનો છે. બરાબર, તો આ રીતે તમારે 5 સ્ક્રીનશોટ થશે આમ તમે જુઓ તો. એક ડે બુક, પછી કેશ, પછી બેંક, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ને બેલેન્સ શીટ, બધું ડિટેલમાં તમારે મોકલવાનું છે. બરાબર છે. તો અહીંયા આગળ આપણી એક્સરસાઇઝ નંબર 13 પૂરી થાય છે. And with that, our session 19.2 also comes to the end. And tomorrow we will meet again in session 20. And in that session, we are going to begin with another 2 vouchers known as purchases and sales. Till then, see you all.